जय कैवलनाथ सनातन सर्वखितारन अखिलानंद अविनाशिक विविध विधारन लोक चतुर्दश करण सुधारन विविध भ्रात्य गुण अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक ताम धणी तुम पुरुष पुरातन नमो नमो निर पति सचर समाचर प्रकृति बिनु धन्य कलक उपासक आन्य धाम पति तब देवन के देव सकल सिर हो तुम कैवल साक्षीवंत सुद मल जय करुणामय कंथयंत मध्य हंस रूप स्तुति कुवेर निज ग्रंथ करण स्वर मंगलाचरण अब ग्रंथन प्रारंभ हूँ सुन हो संत सुजान लोकय संख्य उत्तम विविध भ्रात्य गुणगण सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुएर करके कहूँ जय सतकेवल साहेब कैवलम चिदैनम अव्ययनम वयनम द्विनंदम लघुयम जपेनम जपायम कायनम मयायम नाति मगोयम स्वयंतम समस्तु जहानम दाता अगाधम बहोदम लहे जन्महदम कुवेरम सतकेवल साहेब ते माटे दुर्लभ भलवेता जुग में दान परम पद देता अहो महाबाय गजे जिनका जिन्हें पाए वेता कैवल का આજે દોડીવાવ ગામ ખાતે ઘરના વડીલ જગાભાઈ ખણાભાઈ તથા અસૌ દલીબેન જગાભાઈ દિનેશભાઈ જગાભાઈ અસૌ
ધર્મિષ્ઠાબેન દિનેશભાઈ, કૈવલ ધામવાસી વિનોદભાઈ, જગાભાઈ, ગંગા સ્વરૂપ જશોદાબેન વિનોદભાઈ, રાજકુમાર વિનોદભાઈ, જગા દાદાનો સમસ્ત પરિવાર, બધાની હાર્દિક ભાવનાથી એક નવા મકાનના ઘરવાસ્તુ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું. જગાદાદાનું જીવન તો લગભગ તમને બધાને ખબર છે. શૂન્યમાંથી સર્જન, મહેનત કરવાથી રોટલો મળે, પરિશ્રમ કરવાથી પૈસો મળે, પણ જ્યારે ભગવાનની કૃપા થાય, કોઈક મહાપુરુષને દયા આપણા ઉપર ઉતરે, ત્યારે કરુણાસાગર બાપજીએ એક જગ્યાએ લખ્યું છે, સંત કૃપા વિના સુકૃત નવ સરે. બધા યોગ ક્યારે મળે? ભગવાનની કૃપા થાય ને ત્યારે. એટલે જગા દાદા હું લગભગ મને 27 વર્ષ તો અહીંયા રણપુરમાં આવે ત્યાં, તે પણ પહેલાનો ધોળીવાવનો લગભગ પરિચય છે મને. શૂન્યમાંથી સર્જન કર્યું એવું કહીએ તો વાંધો આવે નહીં, પણ આગળ કહ્યું તેમ સંત કૃપા વિના સુકૃત નવ સરે. જળાશયમાં હજારો કમળો છે, એક કમળ નથી, હજારો કમળ છે, પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ના થાય ને ત્યાં સુધી એક પણ કમળ ખીલે નહીં. પણ સૂર્યનો ઉદય થાય ને ત્યારે એકી સાથે હજારો કમળો ખીલી જાય. પછી એને કહેવા ના જવું પડે કે સૂર્યનો ઉદય થયો ને તમે ખીલજો, એવું કહેવા ના જવું પડે. એમ સંત કૃપા વિના સુકૃત નવ સરે. આપણા કેટલાય જન્મના સુકૃતો છે, પુણ્યો છે, પણ જેમ સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારે જ કમળ ખીલે છે. આપણા બધા પૂર્વના સંસ્કારો છે, પણ જ્યારે ભગવાનની કૃપા થાય, કોઈક મહાપુરુષની કૃપા થાય, ત્યારે બધા સુકૃત સાર્થક થાય છે. એમ જગાદાદાનું જીવન લગભગ શૂન્યમાંથી સર્જન. જગાદાદાનો સ્વભાવ પણ હું નાનો છું ત્યારથી મને ખબર છે, હસમુખો. હું જ્યારે આવીને બેસું ત્યારે એમના મોઢા ઉપર રોષ ના હોય, એમના મોઢા પર ગુસ્સો નહીં હોય, હસતા હોય. હસમુખાને હેતાવડા કડવાને કાળે વેણ એને કોંટોય ના વાગજો, ભલે પાકી હોય શેણ. જગદાદાનો સ્વભાવ હસમુખો ને હેતાવડો. હું જ્યારે આવું ને ત્યારે થોડીક એમની જોડે ગમત કરું, પણ હસતા, એમનું મોડું કાયમ હસતું જ હોય. લક્ષ્મીજી કે ભગવાન આપણા પર કૃપા ક્યારે કરે છે ખબર? જેના ઘરમાં સદાય કિલોલ કૃપા ઈશ્વરની. આખું ઘર જ્યારે હળીમળીને રહેતું હોય, આનંદથી રહેતું હોય, પ્રેમથી રહેતા હોય, ત્યારે ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે છે. અને ભગવાનની કૃપા ઉતરી છે એનું કારણ આ જ છે, બધા હળીમળી આનંદથી પ્રેમથી મસ્તીથી વહીએ છીએ.
એટલે નવા મકાનના વાસ્તુ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું. દિનેશનો સ્વભાવ એ સહેજ પણ કંજૂસ નહીં, દિલદાર. હું જ્યારે આગળ મારી પાસે સુમો ગાડી આપણને આપી હતી ને ત્યારે વિનોદભાઈને કોણ મારી જોડે આવેલું? વિનોદ હવ મારી જોડે આવેલા પ્રોગ્રામમાં એક વખત. પણ દિનેશનો સ્વભાવ એવો, આપણે ઘરે કોક ક્યારે આવે છે ખબર? આપણો સ્વભાવ સારો હોય ત્યારે આવે. માયાળું સ્વભાવ હોય ને તો કોક આપણે ઘરે આવે. એટલે કોઈ દિન ગુરુજીની મહેર તો થઈ જાય લીલા લહેર, એવા પરમ ગુરુજી ભૂલાય ના. કોઈ દિન ગુરુજીની મહેર, ભગવાનની કૃપા થાય ને ત્યારે ન માગ્યું દોડતું આવે. આપણા ઉપર ભગવાનની કૃપા થાય ને તો ન માગ્યું દોડતું આવે. કોઈ લખ્યું છે, હાથ મારા ફેલાવું તો તારી દુઆ દૂર નથી, અને હું માગું અને તું આપું એ મને મંજૂર નથી. હાથ મારા ફેલાવું તો તારી દુઆ દૂર નથી, પણ હું માગું. આપણે મંદિરમાં જઈએ છીએ, 5-10 રૂપિયા ભેટ મૂકીએ છીએ, પણ ઊંડાણ પણ આશા એક જ હોય કે મારું ભલું કરે, મારો પરિવારનું ભલું કરે. જોજો, અનુભવ કરજો, ઊંડાણમાંથી આ ભાવના જ હશે. પણ નહીં, હાથ મેળા ફેલાવું તો તારી દુઆ દૂર નથી, હું માંગુ ને તું આપું ને મને મંજૂર નથી. અને મારા હાથ ફેલાવું તો તારી દુઆ દૂર નથી, અને હું માંગુ તું આપું એ મને મંજૂર નથી. સુદામાએ ભગવાન પાસે કઈ નહીં માંગ્યું. સુદામાની પરિસ્થિતિ બહુ ગંભીર હતી. છોકરાઓ ભૂખે મરતા હતા, પણ સુદામાએ ભગવાન પાસે કદી કોઈ દિવસ નથી માંગ્યો. આગ્રહ કર્યો કે છોકરાઓ ભૂખે મરે છે, હવે તો હદ થઈ ગઈ. તમે તમારો મિત્ર ભગવાન તમારો મિત્ર છે, જાઓ, હવે તો હદ થઈ ગઈ, ગરીબીની હદ આવી ગઈ. સુદામાએ કદી નહીં માગવું, કોઈ દિવસ નહીં માગવું. પત્નીએ બહુ આગ્રહ કર્યો, તું એમ ના જાવ તો થોડા તાંદુલ પૌવા લેતું જાવ. સુદામા ગયા. ભગવાન પણ જયારે દ્વાર ઉપર ઉભા ને ત્યારે સંદેશો મોકલ્યો, અને સંદેશો મોકલ્યો કે સુદામા આવ્યા છે. ભગવાનને ખબર પડી કે સુદામા આવ્યા છે. ભગવાને દોટ મૂકી, પિતાંબર પડી ગયા. ભગવાને દોટ મૂકી અને સુદામાને ભેટી પડ્યા. સુદામાના ભગવાને પગ પખાડ્યા. અચંબો પામી ગયા સુદામા, પણ ભગવાન જો ભગવાન સુદામાના પગ ધોયા. પટરાણીઓને બોલાવી, બધી રાણીઓ પણ વિચાર આ ભાઈ કેવો ભગવાન થી કે ભાઈ મોટો ભગવાન કેવો હશે કે ભગવાન સુદામાના પગ ધોવે છે. સુદામાના પગ ધોઈને ભગવાને ચરણામૃત લીધું. સુદામાને ઘણા દિવસ રાખ્યા ને જયારે વિદાય આપીને ત્યારે રથ ઘણા હતા. સુદામાને મૂકવા મોકલત, પણ ભગવાને સુદામા માટે રથ તૈયાર નહીં કર્યો. કારણ સુદામાના ચરણની રજ પડે છે એ ધરતી પર. સુદામા ભગવાન કરતા સુદામાને આગળ માને છે. ભગવાન કઈ ના આપ્યું, ભગવાને કઈ ના આપ્યું. આપ્યું પછી આપ્યું, પણ તે વખત કઈ ના આપ્યું. નરસિંહ મહેતાએ પણ કહ્યું, દેવા વાળું નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી.
આ નરસિંહ મહેતાનું વાક્ય, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. ભગવાન જ્યારે આપે છે ને ત્યારે મન મૂકીને આપે છે, ભિખારી નથી. પણ ક્યારે કોઈ દિન ગુરુજીની મહેર તો થઈ જાશે લીલા લહેર. ભગવાનની કૃપા થઈ છે ને તો માગવાનું નહીં રહે, આપી દેશે. એટલે આજે જગાદાદાનો બધો જ પરિવારની હાર્દિક ભાવના કે નવા મકાનના ઘર વાસ્તુ નિમિત્તે આપણે બધા ભેગા મળ્યા છે બાપજીના બે વચનો સાંભળવા માટે. તમે આખો દિવસ કર્મકાંડ કરો ને, આખો દિવસ કર્મકાંડ કરો, પણ બ્રાહ્મણ શું બોલે ને આપણને એક શબ્દની ખબર ના પડે. અને કોઈક મહાપુરુષ બોલે, એક શબ્દ બોલે ને તત પકડી લો, કારણ કે પેલું સંસ્કૃતમાં બોલે છે. અખાએ કહ્યું છે, ભાષાને શું જાણે ભૂલ, શબ્દને શું જાણે નૂર. સંસ્કૃત બોલે તે શું થયું, પાકતમાંથી શું નાસી ગયું. 52 નો સઘળો કવ વિસ્તાર, અખો કે 53 નો જાણે પાર. વાણી અટપટી છે. રાત દિવસ સંસ્કૃત બોલે કે અખો તો થયું શું, પાકતમાંથી શું નાસી ગયું. કરુણાસાગર બાપજી આવા 18 ગ્રંથો લખ્યા, એક બે નહીં 15 ગ્રંથો કરુણાસાગર બાપજીના, 2 નવેદ સાગરના અને અચ્યુતબાના. એક બે ગ્રંથો નથી, 18 ગ્રંથો લખ્યા છે. અને 18 ગ્રંથોમાં જ્ઞાન સંપ્રદાયને તો બધાને ખબર છે કે બાપજીના ગ્રંથો કેટલા બધા હાર્ડ છે. એટલે બાપજી અઘાત બોધમાં એક ચોપાઈ બોલ્યા છે, તે માટે દુર્લભ ફલ વેચતા, જુગ મેં દાન પરમ પદ દેતા. આપણને કૈવલ વેચતા પુરુષ મળવા એ બહુ દુર્લભ છે, સામાન્ય નથી. કરુણાસાગર આપણને મળ્યા છે ને એ સામાન્ય નથી, દુર્લભ. 7 દીપ 9 ખંડ જ માહી, કૈવલ વેચતા એક જ સાહી. કરુણાસાગર બાપજી 7 દીપ ને 9 ખંડ ધરતીમાં આવો પરમ ગુરુ કૈવલ વેચતા પુરુષ આપણને એક જ મળે. પણ જ્ઞાન ઝવેરી જે કોઈ હશે બહાર ભીતર તે પરખશે. ઝવેરી હોય ને એ સોનાનો દાગીનો કે જૂઠાઓ કે રૂપાનો કે પિત્તળનો એ તરત પકડી લે. પણ રીંગણા બટાકાનો કાછાનો વેપારી હોય એ સોનાને કદી નહીં ઓળખી શકે. એમ બાપજીએ કહ્યું, જ્ઞાન ઝવેરી જે કોઈ હશે, મારા જ્ઞાનનો કોઈ ઝવેરી હશે ને એ જ મારા જ્ઞાનને સમજી શકે, બાકી મારું જ્ઞાન સમજવું સહેલ નથી. કોઈકે લખ્યું છે, મખિયા ચંદન પર હવે દુર્ગંધ હોત તો જાય, મૂર્ખ કથાના સાંભળે તો ઊંઘે કે ઉઠી જાય. આ ગોસ્વામી તુલસીદાસ લખેલું. મખિયા ચંદન પર હવે, માખી જે એમાં 2 માખી હોય, એક મધ માખી હોય અને એક ચાલુ આપણા ઘરમાં ફરતી હોય એ માખી છે, પેલી મધ માખી છે. પણ 2 માખીમાં આસમાન ધરતીનો ફેર છે, 2 અલગ છે. મખિયા ચંદન પર હવે એ સાદી માખીની વાત કરી, પેલી મધ માખી નહીં. મખિયા ચંદન પર હવે દુર્ગંધ હોય ત્યાં જાય. એક ચાંદુ થયું હોય ને તો માખી, ઘરની માખી ચાંદુ ખોતી હોય, અને ગુમડું ક્યાં થયું છે, ગંધાય છે ક્યાં, એના ઉપર જ બેસે. મૂર્ખ કથાના સાંભળે કાં તો ઊંઘે કે ઉઠી જાય. બાપજીનું જ્ઞાન સામાન્ય નથી. જબ કોઈ આવો તો અબ,
બાપજી કરુણાસાગર કહ્યું જો આવો હોય તો હમણાં જ, સમય નહીં બગાડતા, નહીં તો પછી બહુ લોબી પડી દુનિયા છે, જ્યાં ફરવું હોય ત્યાં ફરો. એમ બાપજી કહ્યું તે માટે દુર્લભ ફલ વેચતા જુગ મેં દાન પરમ પદ દેતા. એ કૈવલ વેચતા પુરુષ પરમ ગુરુ એવા છે, આપણને પરમ પદનું દાન આપે, ભૌતિક દાન પણ આપે, એ પરમ ગુરુ છે. દુર્લભ ફલ વેચતા. તમે મારા જીવનમાં બહુ સાધુ જોયા, બહુ ઘણા બધા જોયા, પણ જેમ છે તેમ કરુણાસાગર, અખો ને કબીર, આ ત્રણ. બાપજી એક જગ્યાએ વાત કે અખા કબીર બન્યા તે માટ વેદ શિર પર પાડી વાટ, તે મેં નજરે જોયા નથી. કરુણાસાગર બાપજી બોલ્યા અખા કબીર બન્યા તે માટ. કરુણાસાગર બાપજી અખાનું વર્ણન કર્યું ને કબીરનું વર્ણન કર્યું, બેનું વર્ણન કર્યું છે. કારણ કે કબીર પાસે નોલેજ બાકી નથી, એને પાસે અઢળક નોલેજ છે. અખા પાસે બહુ છે. બાપજી બેના જ વખાણ કર્યા છે એના ગ્રંથોમાં. અખા કબીર બન્યા તે માટ વેદ શિર પર પાડી વાટ. વેદાંતની ઉપર રસ્તો પાડ્યો હોય, વેદ ઉપર રસ્તો પાડ્યો હોય તો અખાને કબીરે પાડ્યો છે. તે મેં નજરે જોયા નથી. મેં જોયા નથી, અખાને નથી જોયા ને કબીરને નથી જોયા, પણ સાખી શબ્દ ઉપરથી કહું છું કે આ ગર્જના સિંહની છે. રાત્રે ખેતરમાં સુઈ રહ્યા હોય અને સિંહ અવાજ કરે ને તોય ખબર પડે, શિયાળું અવાજ કરે ને તોય ખબર પડે, કૂતરું અવાજ કરે ને તોય ખબર પડે. વાણીની ખબર હોય તો. એમ જ્ઞાન ઝવેરી જે માણસ હોય, કોઈ વ્યક્તિ સામે બોલે લે તત પકડ કહી લે કે આ માણસ કઈ ભૂમિકા ઉપરથી બોલે છે. એટલે બાપજીએ તે માટે દુર્લભ ફલ વેચતા. આવા પરમ ગુરુ કોઈક મહાપુરુષ મળવા બહુ દુર્લભ છે. કેટલાય જન્મના સુકૃત ભેગા થયા હશે ત્યારે હું માનું છું પરમ ગુરુ તમને મને બધાને મળ્યા છે. નહીં તો આપણે ક્યાંય અટવાઈ અટવાઈને હજુ મળી જાત. પણ 9 દીપ 9 ખંડ ધરતીમાં કૈવલ વેકતા એક જ સાહી. જેમ સૂર્યચંદ્ર બ્રહ્માંડમાં સૂર્યચંદ્ર એક જ છે, એમ કૈવલ વેકતા પુરુષ કર્તાની ગતિને જેમ છે તેમ સમજાવે. એ વાતો કૈવલ વેકતા પુરુષ એક જ છે. આપણી ભારત દેશમાં તમે જુઓ 33 કોટી દેવતા, ક્યારના જગતની ઉત્પત્તિ થઈ તારના 33 કોટી દેવતા બતાવીએ છીએ આપણા પુરાણો. એટલા બધા દેવતા, 33 કોટી દેવતા એ લગ્ન નહીં કર્યું હોય, 33 કોટી દેવતા એ લગ્ન નહીં કર્યું હોય, તે એમનો પરિવાર નહીં હોય. ગ્રંથો ઘણા પણ ગડબડ કરે છે, સાચી વાત તમને કોઈ નવ કહે છે. પંચમ વેદની ખબર પડી ત્યારે અણમોલી વસ્તુ અમને જડી. કરુણાસાગરની અમે પીઠ કરી ત્યારે અણમોલી વસ્તુ અમને જડી. ગ્રંથો ઘણા પણ ગડબડ કરે છે, બહુ ગ્રંથોએ ગડબડ કરી, જબરજસ્ત ગ્રંથ. આપણા ધર્મમાં કેટલાય ફેરફાર છે. પહેલા એક વાલ્મીકી રામાયણ હતું, વાલ્મીકી રામાયણમાંથી ગોસ્વામી તુલસીદાસે તુલસીકત રામાયણ બનાવ્યું. આજે 2000 રામાયણો છે, એક નહીં 2000 રામાયણો છે. અને 2000 તો ભગવાન છે જીવતા, મરી ગયા તો અલગ છે, પણ જીવતા 2000 ભગવાન છે. તમે કયા ભગવાનને માનશો? એટલે ગ્રંથો ઘણા પણ ગડબડ કરે છે, સાચી વાત તમને કોઈ ન કહે છે, કોઈ આપણે સાચી. આટલા બધા દુનિયામાં ધર્મો છે, આટલા બધા સંપ્રદાયો છે, પણ હજુ કોઈ નિચોડ નથી આપી શક્યો કે ભગવાન આવા છે. કોઈ પણ નિચોડ આપી નથી, અદબદ જ છે. અને એટલા બધા નીકળી પડ્યા, તમે જુઓ તો ખરા, અનુભવ તો કરો, કેટલા ભુવા ને કેટલા જાગયા વાત. અને દુનિયા ગોડની થઈને પાછળ પડી છે. દુનિયા દીવાની બ્રહ્માંડ પાખંડ પૂજે.
આપણે જે પાખંડ છે ને, પાખંડ બહુ પૂંજે છે. સાચી વાત કહું તો કોઈ ન માને, જૂઠે જગપતિ આયા. કરુણાસાગર મહાપુરુષો સાચી વાત કે ને તો આપણે મનવા ત્યાં નથી, કારણ બહુ મોંઘું છે. અને પેલું રોલ ગોલ મળે ને 10 રૂપિયામાં દો આખો પડી જાય. એમ આ કરુણાસાગરનું જ્ઞાન છે, 16 ટચનું સોનું છે. પણ એ ખરીદવું જ્ઞાન ઝવેરી. કોઈ મારા જ્ઞાનનો અનુભવી છે, ઝવેરી છે, એ જ મારા જ્ઞાનને પકડશે. બાકી તો કથા સુણીને ફૂટ્યા કાન, તો એને થયું બ્રહ્મ જ્ઞાન. આખી જિંદગી કથા સાંભળીએ ને તો એ ફેરફાર નહીં પડે. આખી જિંદગી ગાયા કહીએ તો એ ખબર નહીં પડે. એક મનોરંજન છે, એક મનમંજન છે. ભક્તિના 2 પ્રકાર છે. એક મનોરંજન છે, પેટી લઈને તો હું બેહું છું, ઘણી વખત પેટી કેશો બેન તો બધું લેવું છું, પણ એ મનોરંજન છે. મહાપુરુષે મનોરંજનમાં વાણી મૂકી, પણ માત્ર ગાવા પૂરતી. કબીરે કહ્યું, એક ભૂવો બીજો ભૂવો એવા 18 લાખ ભૂવા. કબીર કહે ગુરુ ગમ ન પાયો. અને કોણ ફૂકી ફૂકીને મુઆ. એવે માર્ગ નથી જોવા, એવે માર્ગ જોઈને મારે મનકા જન્મ નથી ખોવા. કબીર કહે એવે માર્ગ નથી જોવા. કારણ કે કેટલા બધા ભૂવા ભેગા થયા, 18 લાખ ભૂવા. કબીર કહે ગુરુ ગમ ન પાયો. અત્યારે કલાકારો કેટલા રૂપિયા લે છે? આ તો સામાન્ય કલાકારો, તમે જુઓ તો કલાકાર એને ભક્તિ કહેવાય કે શું કહેવાય પ્રશ્ન છે અત્યારે. 10-10 લાખ, 15-15 લાખ. હમણાં એક વસઈમાં પ્રોગ્રામમાં ગયેલો, 15 લાખ રૂપિયા ગરબા ગાવા, ગાયક જ હતો, 15 લાખ રૂપિયા. શું કહું, શામળા ના કહેવાનું કહેવાય છે. સાચી વાતો સંતાઈ ગઈ, જૂઠી જાહેર થાય છે. ગવૈયા ગરદન મારવા બેઠા ને આહા હી થાય છે. ભજન પ્રભુના પડતા મૂકી ગરબા ગવડાવી જાય છે. શું કહું, શામળા ના કહેવાનું કહેવાય છે. સાચી ભક્તિ છે ને સંતાઈ ગઈ. હવે તમે સાચું કહું તો કોઈ ન માને, જૂઠે જગપતિ આયા. જમાઈ 2 પ્રકારના હોય, એક સાચું જમાઈ હોય ને જૂઠો જમાઈ, બનાવટી જમાઈ હોવું હોય. સાચાને કોઈ ન માને, જૂઠે જગપતિ આયા. જૂઠા ભગવાન જે થાય ને આપણે બહુ માનીએ, તો માનીએ. ઘણી જગ્યાએ તમે જુઓ, એ લાફડા ઉભરાયા હોય, ભક્તિના તારે લાફડા ઉભરાયા છે. અમારા જેવા કથાકારોના તમે આખો દિવસ ટીવી જુઓ ને, આખો દિવસ લાફડા ઉભરાયા છે. એટલા બધા કલાકારો, એટલા બધા કથાકારો, પણ પરિણામ હજુ કોઈ દેખાતું નથી લાગુ. એટલે કરુણાસાગર બાપજી કેવું, તે માટે દુર્લભ ફલ વેચતા. કરુણાસાગર વેચતા પુરુષ છે. 7 દીપ 9 ખંડ જ માહી, કૈવલ વેચતા એક જ સાઈ. 7 દીપ ને 9 ખંડ ધરતીમાં, કૈવલ વેચતા પુરુષ એક જ છે. 8 10 9 52 નિગમ ચતુર્ખટ માય, પરમ પુષ્પ પરનાલિકા जिनमें पावत नाय. બાપજી એક ચોપાઈ બહુ લખી દીધી. બાપજીને આવી ચોપાઈ તો 14,000 ચોપાઈઓ, 1-2 નથી. કરુણાસાગર બાપજીએ 14,000 ચોપાઈઓ લખી. 8 10 9 52, 8 10 9 52, 8 10 10 ને 8 18 પુરાણ, 9 વ્યાકરણ, 52 અક્ષર, નિગમ ચતુર્ખટ માય, 6 શાસ્ત્રો, 4 વેદ, દુનિયાનું વિપુલ સાહિત્ય ભેગું કહીએ. સર્જનહારને પામવાનો રસ્તો આમાં નથી. 8 10 9 52 નિગમ ચતુર્ખટ માય, પરમ પુરુષ પરનાલિકા जिनमें पावत नाय. સર્જનહારને પામવાનો રસ્તો આમાં નથી. એટલે એ સર્જનહારને પામવાનો રસ્તો બાપજી કરુણાસાગર બતાવે, અખો બતાવે, હીરો બતાવે. આવા બધા મહાપુરુષો તો થઈ ગયા છે, પણ હવે એ મહાપુરુષોને આપણે આ બધા ગ્રંથો છે ને પાટલી પેઢી નહીં વાંચે. તમારો અનુભવ કોઈ કહેજો. કબીર સાહેબે થપ્પામાં ગ્રંથો, પણ એ હવે કોઈ નવરો રહેવાનું નથી. ગ્રંથ હવે તો જે ઢોલકો વાગે ને એ બાજુ બધા દોડવાના છે, હું તમે બધા.
એટલે તે માટે દુર્લભ ફલ વેચતા જુગ મેં દાન પરમ પદ દેતા. પરમ પદ નું દાન આપણને કૈવલ વેચતા પુરુષ આપી શકે. કરુણાસાગર બાપજીનો ઓરિજિનલ ફોટો નથી, તે દિવસ કેમેરો હતો જ, પણ બાપજીનું દિવ્ય સ્વરૂપ છે. એ દિવ્ય સ્વરૂપ છે ને એ કેમેરામાં કદી નહીં આવે. પ્રણવ પકડાય, પ્રણવનું સ્વરૂપ હોય, પાણીનું સ્વરૂપ હોય, કદી ના હોય. એમ કરુણાસાગર બાપજી કે હાડ માંસ રંગ લોહ ચમર, મારું હાડ માંસ લોહી ચામડીનું શરીર મારું નોય, હું તો સોહંગ સાહેબ નામ હમેરા, હું કૈવલ ધામનો વાસી છું. તો તે વખતે કરુણાસાગર બાપજીના હમણાં 150 વર્ષ થયા, તે વખત કેમેરા હતા, બાપજીનો પોજ નહીં આવ્યો, કારણ કે મારું દિવ્ય સ્વરૂપ છે. એટલે તે માટે દુર્લભ ફલ વેચતા જુગ મેં દાન પરમ પદ દેતા. પરમ પદ નું દાન બધા નહીં આપે છે. મારા જેવા બધા બહુ છે, ઘણા બધા. એક રાજાને કોઈ જ્યોતિષ મળ્યો, દુનિયામાં કોઈ જ્યોતિષ પાસે ના જતા, દુનિયામાં. હું 3 વર્ષ જ્યોતિષ ભણેલો છું. કદી હાથે ના જોડાતા, જ્યોતિષ પાસે ના જતા. તમારી પાસે બધું જ જ્યોતિષ તમારી પાસે જ છે. પણ કોઈક કહ્યું રાજાને કે રાજા તમને ઘણા આપણી ભેંસ નહીં દેતી તો એ ભૂવા પાસે ઉપડે, કંઈક હોય તો એ ભૂવા પાસે ઉપડે. એ તમારો ભૂવો પછી એનું ઉમેરાત કરે. અને ભીડ અનુભવ કરજો, ભીડ માર્કેટમાં થશે, શાક માર્કેટમાં થશે, ઝવેરીને ત્યાં ભીડ કદી નહીં થાય. તમે અનુભવ કરવો હોય તો કરી લેજો. સોની હોય ને, સોનીના ઘરે ભીડ ના થાય. રીંગણા બટાકાનો કાછાનો માર્કેટમાં જાવ ને તો પડડા પડી હોય હવાનું, તો ખરીદવા હતા લોકો. એમ કરુણાસાગરનું જ્ઞાન 100 ટચનું સોનું છે, એટલે એ લેવામાં બધા પાછળ છે. એટલે ભુવા પાસે જશે, પાખંડ જોઈને પૂંજે જગમાં લોક જ ઝાઝા, જ્યાં ત્યાં મેળવે જૂઠ વધાવે દેવની માજા, દેવી કહીને ડોલે મુખે બોલે ભલાય. આ બધા ધૂણે ને, એક કોઈ હાથો ધૂણતો નથી, એક કોઈ નહીં. ચાલન માં એમ કહું, એ કદાચ ઢોલ વાગતું છે ને એટલે ઢોલના તોનમાં કદાચ કૂદે. આ ડીજે વાળા નહીં કૂદતા, તે એને ડીજે જ ચડે છે ને. પેલાને તો ભુવાન માતા ચડતી છે, મને ડીજે જ ચડે બધા. પણ ડીજે વાનો જો ડીજે બંધ થઈ ગયું 1 મિનિટે બંધ, બધા કૂદવા વાળા ડીજે વાળા બધા બંધ. કારણ કે ડીજે બંધ થઈ ગયું ને, એમાં ઢોલક બંધ થઈ જાય ને તો બધા ધૂણવા વાળા તત બંધ. એટલે ધૂણું હોય તો પેલું ઢોલ બધું વગાડે, અને પેલું ઢોલ ચડાવે ને, ઘણી વખત કહીએ, પેલું ઢોલ ચડાવીને થાપ મારે ને એટલે ઢોંગ બોલે, વાપા ધતિંગ બોલે. પેલી નોની પડી હોય ને, અનુભવ કરો કે નોની પડી આમ આમ ચડાવે ને, પડી ચડાવે ને વાપા મારે તો ઢોંગ બોલે, આપા બોલાવતા ધતિંગ ધતિંગ ધતિંગ, ઢોંગ વાપા ધતિંગ. પછી આમ બધું આમ ફીટ ચડાવી દે ચારે બાજુ, અને પછી પેલો ચાલુ કરે ઢોલવાળો, એટલે ઢોંગ ધતિંગ ઢોંગ ધતિંગ. પછી ઢોંગ વાળી પડી શું બોલે, ઝડપમાં થઈ જાય, ન કે જશો ન કે જશો ન કે જશો. તો પેલી નોની પડી કે કોણ 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 કોણ, તો પેલો ભૂવો ધૂણતો કે હું હું હું. પાખંડ જોઈને પૂંજે જગમાં લોક જ ઝાઝા, જ્યાં ત્યાં મેળવે જૂઠ વધાવે દેવની માજા. એક ભુવાન માતાજી ધૂણતો ફોન આવ્યો હતા કે હમણાં ધૂણવામાં શું, પછી 10 મિનિટ પછી ફોન કરજો, હમણાં ફોન લેવા દે. ધૂણતો પાછો કહી દીધું કે હું ધૂણમાં બેઠો છું, 10 મિનિટ પછી ફોન કરજે. હવે તે પછી પેલા બંધ કરી દીધું ભૂણવાનું. પણ ધૂણતો એક માજી પગે લાગવા આવ્યા, બિચારા માજી પગે લાગવા. પેલો બહુ ધૂણતો હતો, અને ધૂણતો હતો એટલે પેલા આશીર્વાદ આપી દે, બહુ જોયું નહીં ભુવાએ, અને કહ્યું કે જાઓ ભગવાન તમને એક દીકરો આપશે. આવું માજી તો 85 વર્ષનો ડોશી હતો બરાબર, અને પેલો ભૂવો તો બોલી ગયો, ધૂણતો બોલી ગયો, જાઓ તમને ભગવાન એક દીકરો આપશે. હવે માજીએ કહ્યું કે માતાજી જરીક વિચાર કરીને બોલો, હું તો 85 વર્ષની ડોશી છું, મને કેમ થશે, અને એમાંય પાછી વિધવા છું. હવે હું તો વિધવા છું, મને તમે કહ્યું કે જાઓ ભગવાન તમને દીકરો આપ. માજી ભુવાના મનમાં ધૂણતો કહી દીધું, આશીર્વાદ તો એ જ હોય ને ભગવાનને કે તમને દીકરો આપશે. પણ પછી માજીએ કહ્યું માતાજી તમે જુઓ તો ખરા, હું તો 85 વર્ષની આ કાળો હાલો પહેરીને ડોશી ફરું છું, મારો પતિ મરી ગયો, મને કેમ થશે. તો ભુવે તો આંખ જોઈ લીધી, ઘારી ભૂલ તો થઈ બરાબર.
પછી ધૂણવા મળ્યો ધૂણતો ધૂણતો કહેવા માંડ્યો, મારું વતન ખાલી નહીં જાય, ત્યાં ફરી લગ્ન કરી લે, તને દીકરો થાય પણ મારું વતન ખાલી નહીં જાય. એમ પાખંડ જોઈને પૂજે જગમાં લોક જ જાજા. કોઈ મોટો ચમબંધીનો ભૂ હોય તો મારી પાસે લાવો, જો ગોલન્ટ ના મળાવું તો ગમે તે આમ કદાચ એનો ચેલો થાવ. હવે મારી બેટરી ફૂલ ચાર્જમાં છે, અમારી બેટરી કાચી નહીં, હમણાં સાથે ફૂલ ચાર્જ. તમારી બેટરીના સેલ ગયા છે એટલે તમે જનતન ડોકો નમાવો, અમે કદી ના નમાઈએ ડોકો જનતન. એટલે પાખંડ જોઈને પૂજે જગમાં લોક જ જાજા, જ્યાં ત્યાં મેળવે જૂઠ વધાવે દેવની માજા. દેવનાનો અમે જૂઠ ચલાવે, એ તો જૂઠો પડે પેલા દેવને હું જૂઠા પાડે. દેવની માજા જ્યાં ત્યાં જૂઠ, જ્યાં ત્યાં પાખંડ જોઈને પૂજે જગમાં લોક જ જાજા, જ્યાં ત્યાં મેળવે જૂઠ વધાવે દેવની માજા. દેવી કહીને ડોલે મુખે બોલે ભલાઈ, પૂજારી પ્રપંચ કરે. આ છે ને પૂજારી પ્રપંચ કરે. સાચી વાત તો કહું તો કોઈ ન માને, જૂઠે જગપતિ આયા. એટલે મહેરબાની કરીને જીવનમાં કદી કોઈ ભૂવા પાસે જતા નહીં. હા, બચારા માતાજીની સેવા કરે છે, ભાથીજીની સેવા કરે છે, કોઈ એ ખોટા નથી, પણ પછી ધૂણવાનું ચાલુ કરે ને. રામગુરુ પરમહંસ મહાકાલીની સાક્ષાત વાતો કરતા હતા. એમનો ગ્રંથ વાંચ્યો, અનુભવ કરવાય છે કે કોઈ કોઈ સંત નહીં ધૂણતા. કબીર સાહેબ નહીં ધૂણ્યા, કરુણા સાગર નહીં ધૂણ્યા, અમે નહીં ધૂણ્યા કોઈ દાડ. મને ધૂણવાનો નોનો થતા શોખ થતો હતો. આ બધા વટ પાડતા આપણે પાડીએ થોડો. મેં અનુભવ તો નોનો તો રંગ તો લાગેલો હોય, પણ પછી એક ભૂવો મને લઈ ગયેલો, બોલે આ તે તમને ધૂણાવું તે એ ધૂણવા માંડ્યા. પછી મને માથામાં તેલ ઘાલી થાકી ગયો હોય, હો ચોપડી કરે, પણ મને કશું થયું જ નહીં. પછી કે તાપી તને નહીં આવે, માતાજી તને નહીં આવે. એટલે પછી મને કાઢી મેળ્યો. મને ઈચ્છા થતી હતી કે હું થોડું ધૂણી લેવું અને વટ પાડું ને આ બધા ભૂવાને. આ બધું પાખંડ જ છે. એટલે 8 10 9 52 નિગમ ચતુર ખટ માય, પરમ પુરુષ પ્રણાલિકા जिनमें पावत नाय. महाअनुभव गुण ज्ञान हमारा, समझत नहीं लघु जीव संसारा. जे समझे ते सत करी माने, भूले नहीं परम के बारे. જીવનમાં હાથ બતાવવા કોની પાસે જશો નહીં, જ્યોતિષ બતાવવા કદી કોઈની પાસે જશો નહીં. વાંકડા કાઢવા, બધા વાંકડા કાઢે ને, જેટલા વાંકડા કાઢવા જતા હતા એ વાંકડા કાઢીને આપણને આલા થાય. એ જ વાંકડો મોટો ના ભજત કરોડપતિ થઈ જાય, આપણને શું કાંઈ ઊંધી એ વાંકડા આપણને કાઢી આલે એ વાંકડાના બધે. એટલે આ બધા કે ને મૂઠ મારીને આને આમ. તાર નરેન્દ્ર મોદીની મૂઠ ના મારી, હમણાં તો બહુ કટોકટી ચાલે. નરેન્દ્ર મૂઠ મારીને પતાવી દે ને, એ કરોડ રૂપિયા આપીને એક મૂઠ મારી અમિત શાહને પતાવી દે ને એને પતાવી દે. કોઈની મૂઠ ના વાગે, કશું ના વાગે. તમે હેરાન થાવ. એટલે કદી આમાં પડવું નહીં. એટલે કરુણા સાગર બાબુ તે માટે દુર્લભ ફલ વેચતા, જુગ મેં દાન પરમ પદ દેતા. પરમ પદ નું દાન આપણને આપતા હોય ને તો મહાપુરુષ. હું ઘણી વખત કહું, ગુડામાં ગયો, આપણું ગુડા અહીંયા જોધ પાસે બેઠેલો ને એક માતાજી આયા, મને પગે બેસી મારી પાસે પગે નહીં લાગે. માતાજી એટલે આપણને પગે ના લાગે, નહીં લાગે. પછી બેઠા ને મને કહેવા કે મહારાજ તમે ખોટા ગામમાં આવ્યો છો અને અહીં ખોટા આવ્યા છો. મેં કહ્યું માતાજી તો એક તો લાલ ચુંદડી પહેરેલી, એની પર પેલી ચકાટવાળું પહેરેલું, અને પાછું જય મહાકાલી માતા પટ્ટો બાંધેલો ને હાથમાં ત્રિશુલ લઈને ફરે. એને વટ પાડવો હતો, મારા ઉપર વટ પાડવો હતો. એટલે એના મનમાં કાં બાપુને ગોલંઠ મરાવું એટલે મારો વટ પડી જાય પછી જાય એમાં. એટલે એને ઈરાદો એવો હતો, મને કે તમે આ ગામમાં ખોટાયા. મેં માતાજી ખોટો કેમ આવ્યો? નહીં કે આ ગામ સારું નથી અને આ ગામમાં તમે ખોટા. પણ માતાજી કેમ ખોટું? કારણ કે હું પાવાગઢથી 15 દિવસથી આવી છું, પણ હજુ મને કોઈ પગે નહીં લાગે. મને પગે લાગે તો એને દુઃખ થતું, એને કોઈ પગે ના લાગે, અને મને બધા પગે લાગે, જેટલો એટલો પગે લાગે. અને એ બેઠી હતી તો એને પગે ના લાગે, એટલે ગુસ્સે થઈ. હું 15 દિવસથી આવી છું, મને કોઈ પગે નહીં લાગતું ને આ ગામ નહીં સારું, તમે આવવાનું નહીં, તમારે ખોટા આવ્યા. પછી મેં કહ્યું માતાજી હું તો હમણાં કલાકમાં જતો રહેવાનો, અમારી તો 1 કલાક કથા ચાલે, પછી હું નીકળી જવાનો કલાક કથામાં. પણ તમે 15 દિવસથી ખોટા પડ્યા જાય એ તમે ભૂલ નહીં કરી. અને માતાજી ગરમ થઈ, મારા આપે મને બહુ ગરમ થઈ, ગરમ થઈ. તે મેં પછી ટાળી પાડી દીધી, ઠંડી પાડી. પછી પાછું કથા ચાલુ થઈને અને વિઠ્ઠલભાઈ હતા, આ વિઠ્ઠલભાઈ તમારી જોડે હતા. અને પછી ઊભી થઈ
કથા ચાલુ થઈ 10 મિનિટ અને ઊભી થઈને પછી જે ધૂણવા મળી, જે ધૂણીને તે શું કરે, રાડ પાડે, કિલકાવી કરે અને તને કે પાઠ ઉપર ને પાઠ પર 5 મિનિટમાં પતાવી દેવું, કે તને પાઠ ઉપર ને પાઠ પર 5 મિનિટમાં પતાવી દેવું. જબ્બી કૂદે ત્રિશુલ લઈને અને તને 5 મિનિટ, તું ક્યાંની માતાની મશ્કરીઓ કરે કે તું 5 મિનિટમાં પાઠ પતે. પછી મેં કહ્યું માતાજી 5 મિનિટ તમારી અને ના થાય તો બીજી 10 મિનિટ હું આપું. 15 મિનિટમાં તમે મારો વાવ આંકો કરો ને તો કાલે તમારી ગુલામી કરું. મારો ગુરુ કાચો નથી, મારી બેટરી ફૂલ ચાર્જમાં. અમે 2 કોમ્પિટિશનમાં આવ્યા, બહુ ભાઈ એને ધમપછાડા કર્યા, પણ 15 મિનિટ કૂદી વળી પણ કશું થયું નહીં. પછી વિઠ્ઠલભાઈ જોવા ગયેલા, તો વિઠ્ઠલભાઈ હું પેલા ભાઈ કે દાદા બાપુને સમજાવો ને, નહીં તો બાપુ નહીં, બાપજી નહીં ટાઢા પડતા ને પેલી ટાઢી પડતી નહીં. આ બધું પામ્યું છે. એટલે બાપુને સમજાવો ને, ટાઢા પાડી દો. આ ભુવન છે, અમારા વિસ્તારની છે, અને આ બાપુને કંઈક કરી નાખશે તો હવે મોડું શું બતાવીશું. તો વિઠ્ઠલભાઈ તમારા ભૂમ્યા, મહાદેવજીના ગુણ તો બધા પૂઠ્યો જોડતો જ હોય. એટલે વિઠ્ઠલભાઈ કહ્યું કે બોન ચિંતા ના કરશો, બાપુ એને ગોલંટમાં આવશે, અમારો સમય આવે દે. એ 15-20 મિનિટ કૂદી વળી, કશું થયું નહીં, ટાઢી પડી બેસી ગઈ અને ફરી પાછી આરતી ઉતારવાની થઈ. એટલે પાછી ત્રિશુલ લઈને આવી. ત્રિશુલ લઈને એટલે મેં તો નક્કી કર્યું, જો ત્રિશુલ હકપત કરે ને તો આ ભગવાન અમને એટલા માટે જ આવ્યું છે, આ જવું પડે ને તો આનો ઉપયોગ કરી લેવાનો. બરાબર, તમારી પહોંચ્યા હતા, મારી પાસે જોડે જ ભગવાને પેલી બેહાડી દીધા છે, અમે એવું તે ઉપયોગ કરી દઈએ. એટલે મેં નક્કી જ કહી નાખ્યું છું, સેજ આગી પાછી થાય તો તરત ઉઠાઈ લો મને આવું. હોય એટલે હું તૈયાર જ બેઠેલો. પણ એ તો બિચારી આવી ને, તે આવીને આરતી 2-4 જણા લઈ લીધી આરતી અને એણે મારી આરતી ઉતારવા માંડી. આરતી ઉતારીને પછી આરતી કરીને મને 200 રૂપિયા ભેટ મૂકીને પછી દર્શન કરીને ગઈ. બાપુ સતગુરુ સાહેબ કે પછી મને કહી એટલે કહેવાનો તે પાખંડ જોઈને પૂજે જગમાં લોક જાજા, જ્યાં ત્યાં મેળવે જૂઠ વધાવે દેવની માજા. દેવી કહીને ડોલે, મુખે બોલે ભલાઈ, પૂજારી પ્રપંચ કરે સલાઈ. હું કહીને હું કી ઉઠે જાણે નહીં આતમ રૂપ ને, અંબારામ કે ભલ મેં ભૂલ્યા પડ્યા પેજારા તે મુખ ને. ચૈતન પુરુષ ને જોઈ અંતરમાં આંખો મીચે, કરેની સન્માન સુકે કાષ્ટે જળ સીચે. જે જન સેવે સંત અંત દશા જાવે, મૂકી બોલતા જન નિવેદ લઈ જળ ભણી જાવે. જડે જળ ટીચાય છે ઓળખે નહીં ચૈતન રૂપ ને, અંબારામ કે મૂળ જને મેલ ચડાવે મનને. આ તો વધારે કપડો મેલો થાય, કઈ ઉજળો થતો નથી. એટલે કરુણા સાગર બાપજીને કહેવું પડ્યું, તે માટે દુર્લભ ફલ વેચતા જુગ મેં દાન પરમ પદ દેતા. પરમ પદ નું દાન આપણે કૈવલ વેચતા પુરુષ હતા. બાપજી કહ્યું છે મારું ગ્રંથ અને સંત બે મારું સ્વરૂપ છે. ગ્રંથ તમે વાંચો, આ બાપજીના કોટિક પ્રશ્ન પૂછે જન કોઈ, તારી પરી ઉત્તર ગ્રંથન મેં સોઈ, તાતે તુમ ગ્રંથ અભ્યાસો. બાપજી કરુણા સાગર કરોડ પ્રશ્ન પૂછે ને મારા સંતને, તો કરોડ પ્રશ્નનો ઉત્તર મારું સંત આપશે. તાતે તુમ ગ્રંથ અભ્યાસો, વિશ્વ બોધ और જ્ઞાન અગાધું, સબઈ સમજ ગ્રંથ મેં સમાધું. દુનિયાની વિશ્વની સમજ મેં મારા ગ્રંથમાં આપેલી છે. એટલે જે ગ્રંથનો અભ્યાસી હશે એ બાપજી કે છે કરોડ પ્રશ્નનો ઉત્તર એ આપશે. એટલે કહ્યું અહો મહાભાયક જે જિનકા, જીને પાએ વેતા કૈવલ કા. તે માટે દુર્લભ ફલ વેચતા. આપણને કૈવલ વેચતા પુરુષ પરમ ગુરુ મળવા બહુ દુર્લભ છે, પણ મળી ગયા. સંતો તો બધા ઘણા પ્રકારના. આગળ કહ્યું ને પેલા રાજાને જ્યોતિષશાસ્ત્રે કહ્યું, રાજા તમને ગ્રહ નડે. તાકે શું કહ્યું, તાકે વિધિ કરાવવી પડે તમારે. હવે જો વિધિથી મળતું હોય એમની વિધિ ના કરી લે, ચલો હડો એમની. સચ્ચિદાનંદ મહારાજે બ્રાહ્મણ છે, સચ્ચિદાનંદ દંતાલી વાળા, એ બ્રાહ્મણ છે, પણ એમણે પુસ્તક લખ્યું છેલ્લી 10. તમે વાંચો તો ભૂક્કા કાઢ નાખે. પછી દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ છે, દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ છે. સત્ય પ્રકાશ પુસ્તક જો વાંચ્યું હોય તો હોય. મુરારી બાપુ બ્રાહ્મણ છે, પણ કર્મકાંડથી વિરોધ છે. આવા બધા જ મહાપુરુષો છે, ઘણા બધા મહાપુરુષ. આપણા તુલસીદાસ હતા, આપણા તુલસીદાસ પાઠક આપણે ભજનો કહીએ, એ બ્રાહ્મણ જ હતા, પણ કર્મકાંડ મૂકીને આમાં આવ્યા. એટલે કરુણાસાગર બાપજી કહ્યું અહો મહાભાયક જે જિંદકા, જેનું કેટલું બહુ મોટું ભાગ્ય હોય ને તે પાયે કઈ વેચતા. આપણને પરમ ગુરુ મળ્યા છે, બહુ મોટું ભાગ્ય છે.
સામાન્ય નથી, કૈવલ વેદતા પુરુષ સામાન્ય નથી, પરમ ગુરુ સામાન્ય નથી, પણ સમજવામાં ગફલત ખાઈએ છીએ. કોઈ મહાપુરુષ આવે ને આપણે બધું હરખું જ માનીએ કે મા માસી હરખો જ ને, માય હરખી નથી ને માસી હરખી નથી, માએ મા છે ને માસી એ માસી છે, આપણે બધાને ભેગા કહીએ. એટલે કોઈ રાજાએ કોઈ જ્યોતિષે કહ્યું રાજા તમને ગ્રહ નડે છે, કોઈ દા ગ્રહ નડે નહીં હોત, જીવનમાં ના નડે. રાજા રંક ભૂત પિશાચ સમેત નવ ગ્રહ આદ્ય પનોતી સહેત. રાજા કરુણાસાગર કહ્યું રાજા ના નડે, ભૂત ના નડે, પેચાક ના નડે, ગ્રહ ના નડે, પનોતી ના નડે. જો સમજ હોય તો તમે કોકને નડો, બાકી એ તમને નડે નહીં. જીવનમાં આપણું કહેલું આપણને કર્મ નડે, એમાં બે મત નહીં. પછી કઈ ગ્રહ પડ્યા છે, આપણે ગ્રહને ઓળખતા નથી, આપણે ગ્રહનું શું બગાડ્યું બરાબર, તોથી એમથી આપણને નડવા આવે. આ સૂર્ય મોટો ગ્રહ છે, આખા વિશ્વને પ્રકાશ આપે છે, આખી દુનિયાને પ્રકાશ આપે છે. એ બિચારો કોને નડે? એ કદાચ નડે તો ઘોડને નડે. ઘોડને દેખાય નહીં ને સૂર્ય, એટલે ઘોડ કે છે આવો મને નડે છે, વાગોલને નડે, સોંબા ચીડિયાને નડે, કારણ કે હારા બધા મોધરાત છે. એટલે જૈસે ઉલક દિનકર ના સુધે 16 કળાઓ સૂર્ય ખીલ્યો હોય પણ ઘોડને આનંદ આવે નહીં. એમ સૂર્ય 16 કળાઓ ખીલ્યો છે, આવી બધા ગ્રહો આપણને નડવા અહીંયા આવે ખરા બિચારા. એટલે રાજા રંક ભૂત પિશાચ સમેત નવ ગ્રહ આદ્ય પનોતી સહિત ગુરુ રીધમાં સુખ સંપત સર્વ. ગુરુની રીત મળી ગઈ, પતી ગયું પૂરું. એટલે કરુણાસાગર બાપજી અહો મહાભાયક જે જિનકા, જેનું બહુ મોટું ભાગ્ય છે ને એને કૈવલ વેદતા પુરુષ મળશે. બધાને મળવાના મળે છે ખરા, પણ ઓળખી શકતા નથી. ધન્ય ધન્ય દે ધાવી વેતા, ઉગ પુણ્ય જુગ આયેતા, નહીં યહાં કે પુરુષ પુરાના, લઈ આए કૈવલ ફરમાના. ધન્ય ધન્ય દે ધાવી વેતા, ઉગ્ર પુણ્ય જુગ આએ હેતા. આવા કૈવલ વેતા પુરુષ આપણને મળ્યા છે, ધન્યવાદ છે. ઉગ્ર પુણ્ય જુગ આએ હેતા. આપણા કેટલાય જન્મના સુકૃત ભેગા થયા છે, કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા છે, ત્યારે એ કૈવલ વેતા પુરુષ આપણને મળ્યા છે. નહીં આવો કે પુરુષ પુરાના, આ સામાન્ય પુરુષ નથી. કરુણાસાગર, કબીર, આવા જે મોટા મોટા મહાપુરુષો થઈ ગયા ને એ સામાન્ય નોય, પણ એમને સમજવામાં બહુ મોટી થાપ ખાઈએ છીએ. એટલે નહીં હોય કે પુરુષ પુરાના, લઈ આए કૈવલ ફરમાના. કૈવલ કરતા પાસેથી હુકમ લઈ અને કરુણાસાગર બાપજી જગતના જીવોને ચેતાવવા માટે મહાપુરુષે જન્મ ધારણ કર્યો છે. જાહેર યુગમાં કહત પોકાવી, કૈવલ લક્ષ ગ્રહો નર નાવી. તો પાંગત છિન્ન મેં પાવો, બહુ ભવ સંકટ નવયાવો. જાહેર યુગમાં કહત પોકાવી, કૈવલ લક્ષ ગ્રહો નર નાવી. કરુણાસાગર બાપજી કહું જાહેર જગતમાં પોકાર કરી કરીને કહું છું કે લક્ષ લેવો ને, ભાઈબંધી કરવી તો સારા માણસની કરવી, ગમે ત્યાંની નહીં કહેવાય. સાકુટ સંગ કબહુ ન મિલાપું, જીન સંગે બળે સુખ સંતાપું, જીવ કી શીખ હૃદય નવ ધૈયે, આપણ કુબદ ઓરન કહીએ. સાકુટ સંગ કબહુ ન મિલાપું. આપણને ગમે તેટલો લાભ થતો હોય એક વખત, પણ માણસ સાકુટ હોય ને એનો સંગ કદી કરવો નહીં. એટલે કરુણાસાગર બાપજીએ કહ્યું જાહેર યુગમાં કહત પુકારી, કૈવલ લક્ષ ગ્રહો ન નાવી. આ બધા મંત્રો ઘણા બધા દુનિયામાં એટલા બધા મંત્રો છે, જેટલા સંપ્રદાય એટલા મંત્ર, જેટલા સંપ્રદાય એટલા મંત્ર, પોતપોતાનો સંપ્રદાય પોતપોતાના આગો મંત્ર લઈને બે. હજુ આમ સંતો જ હજુ એક નિર્ણય કરી શક્યા નથી કે આ હાથું છે બરાબર. જેટલા સેજ આવડી ગયું, લાલ લુગડા પહેરી લીધા એટલે આખો સંપ્રદાય પોતાની સાથે ઊભો કરી લીધો. હવે તો તમે જુઓ તો રોમને બાજુ ઉપર કરી દીધા, કૃષ્ણને બાજુ ઉપર કરી દીધા, ને પોતે રોમ થઈ ગયા છે. હવે કેટલાય બધા રોમ ને કેટલા બધા કૃષ્ણ થઈ ગયા, અને જે રોમ ને કૃષ્ણ બધા પોતે થયા ને એ બધા જેલમાં જ છે, થાય લગભગ બધા જેલમાં જ ફરે છે. હવે એ કોઈ છૂટ્યા નહીં. એટલે જાહેર યુગમાં કહત પુકારી, કૈવલ લક્ષ ગ્રહો ન નાય. ચોરી કરવી તો રાજાના ઘરમાં કરવાની. એક વાર ચોરી કરે એટલે ફરી ચોરી કરવી પડે નહીં, જીવનમાં ચોરી ના કરવી પડે. અને શિકાર કરવો તો સિંહનો કરવાનો.
જે સિંહનો શિકાર કરે ને દુનિયાનો કોઈ શિકાર પછી એના માટે મોટો નથી. અને લક્ષ લેવો તો કરુણાસાગર. કોઈક મહાપુરુષ પાસે જવું હોય તો 70 વાર વિચાર કરવાનો. પાણીનો ઘડો એક લેવા જઈએ ને તો 10 ટકોરા મારીએ છીએ. તો સંતના સાનિધ્યમાં જવું ને 10 ટકોરા મારજો ને પછી જ એને પગે લાગજો. નહીં તો કોકે લખ્યું છે 12 લાખ બાજીગર, 13 લાખ તુમડિયા, 6 લાખ છોનામોના, 1.5 લાખ જોગી, 5 લાખ વૈરાગી. એમાં કોક વિરલાને જ લે લાગી, એમાં કોક ભાગ્ય વિરલો નીકળે. આ બધાય કઈ હાથી ઐરાવત હાથી હોતા નથી, બધી કાયો કામધેનું ગાય હોતી નથી, બધાય જંગલો ચંદનના ઝાડ હોતા નથી, બધાય આવા અમારા જેવા ભેખધારી કે જ્ઞાની પુરુષો હોતા નથી. એટલે બહુ ધ્યાન રાખીને કરુણાસાગર બાપજી ગાય જુગમાં કહત પુકારી કૈવલ લક્ષ ગ્રહો નારી. લક્ષ લેવો તો કરુણાસાગરનો. ગમે ત્યાં માથા નમાવવા નહીં, ગમે ત્યાં ઢળી પડવું જ નહીં. હું તો ના પાડું છું. પાણી પીવું છે, તરસ લાગી છે, પણ ગટરનું પાણી કોઈ કાપતો હોય ને તો નહીં પીવાનું, ભલે મરી જાય નહીં પીવું. તરસ તો લાગી છે, મને લાગી ને તમને લાગી ને બધાને, પણ સારું પાણી 10 વાર જોઈને પછી પાણી પીવાનું. એમ ગુરુની શોધ કરવી હોય ને તો 10 વાર અનુભવ કરવાનો, પછી એને પગે લાગવાનું. બાકી હું તો ના પાડું. હું ગમે તેને પગે લાગતોય નહીં. મને યોગ લાગે તો એને દંડવત પ્રણામ કરી દઉં, પણ ગમે તેમાં આ રસ્તામાં રખડતા ને એવાને હું પગે. એટલે પેલા રાજાને કોઈ જ્યોતિષે કહ્યું, રાજા તમને ગ્રહ નડે છે. તો રાજાએ કહ્યું શું કરવાનું? તો કે તમે એના જાપ જપાવો. બરાબર? તાર જાપ જપવાથી એક વાર હું ખાઉં ને તો મારી ભૂખ મટે. હું ખાઉં ને તો ભાઈ કે તમારી જાઓ વિક્રમ તારી ભૂખ મટી જશે. હું ખાઉં વિક્રમની ભૂખ કદી ના મટે. તો જાપ હું કહું વિક્રમને મળે એવું માનો છો તમે? કદી. આ બધું જૂઠ જ છે. જગમાં ચાલે પોલામ પોલ, સંતો કહે છે વગાડી ઢોલ. આ જગતમાં લોલમ લોલ પોલામ પોલ ચાલ્યું છે. પણ એટલે પેલા કયું જ્યોતિષે કે રાજા તમારે આ જાપ જપાવવા પડે, આ જાપ જપાવવા પડે. તો શું કહ્યું? તો કોઈકને બોલાવી લાવો. તે રાજા એક આવું સરસ મંડપ વધ્યો અને પછી આવું સ્ટેજ બનાવ્યું, અને સ્ટેજ બનાવીને પછી અમારા જેવાને ખોરવા મળ્યા. પેલો એક જડી ગયો, અમારે વિકાસ જેવો બચાવો મળી ગયો, જાપ જપવા આવો. તે આવું રાજાને કે જાપ જપવાના એટલે પેલી દક્ષિણા તો સારી મળે જ. એટલે આ બધી દક્ષિણાની જ પડાપડી છે. કોઈને ભક્તિની નહીં પડી, કોઈ ધર્મની નહીં પડી, કોઈને સંસ્કૃતિની નહીં પડી, કોઈની દેશની નહીં પડી, એક જ પડી છે. એટલે પેલો ખુશ થઈ ગયો કે રાજાને જ્યાં એટલે દક્ષિણા મળશે. પેલો ગયો, પણ ગયો એને પાટ ઉપર બેસાડી દીધો. હવે જાપ જપવાના, પણ એને કંઈ આવડે નહીં. એટલે હવે શું જપવું શું? એટલે પછી એને ચાલુ કરી દીધી માળા લઈને કે રાજા તારા જાપ જપવું. રાજાના જાપ જપવા મળ્યા. ભગવાન કોઈ હતું નહીં. એટલે રાજા તારા જાપ જપવું, રાજા તારા જાપ જપવું. પછી બીજાને ખોલાયા, પ્રધાનજી બીજાને બેહાડી દીધો. બીજો વિચાર કરવા લાગ્યો હવે શું જાપ જપવાના છે. પછી બીજે વિચાર કર્યો કે શું પડી બેહરો હતો, બીજાને સમજણ નથી પડતી. પેલો બોલતો હતો રાજા તારા જાપ જપવું, પણ પેલો બિચારો બેહરો હતો ને એટલે સમજ નહીં પડી. પણ એણે ચાલુ કરી દીધું કે તું જપવું એ હું જપવું, તું જપવું એ હું જપવું. પેલો કે રાજા તારા જાપ જપવું, બીજો કે તું જપવું એ હું જપવું. બસ એને ચાલુ કરી દીધું. પેલો સંભળાય તો નહીં. પછી તું જપવું એ હું જપવું, તું જપવું એ હું જપવું. પેલો કે રાજા તારા જાપ જપવું, પેલો બીજો કે તું જપવું એ હું તું. પછી ત્રીજાને ખોલાય, ત્રીજાને ખોલાય એને પાઠ પર બેહાડી દીધો. હવે એ વિચાર કોલા કહું શું કહેવાનું છે. પેલાને હોંપ્યું. પેલો કે રાજા તારા જાપ જપવું, બેહરો કે તું જપવું એ હું જપવું, તું જપવું એ હું જપવું. પછી ત્રીજે ચાલુ કર્યું કે આવું આવું કે હુંથી ચાલશે, આવું આવું કે હુંથી ચાલશે, આવું આવું કે હુંથી ચાલશે. પછી પ્રધાન પાછા ચોથાને ખોલાયા, એને પાઠ પર બેહાડી દીધો. પછી બધા સાંભળવાનું. પેલો કે રાજા તારા જાપ જપવું, બીજો કે તું જપવું એ હું જપવું, ત્રીજો કે આવું આવું કે હુંથી ચાલશે, આવું આવું કે. પછી ચોથે કહ્યું ચાલે તો હુંથી ચાલવા દો, ચાલે તો હુંથી. એટલે જગતમાં ચાલે પોલામ પોલ, સંતો ખેંચે વગાડી ઢોલ. આ તો અનુભવીના છે બોલ, સંતો ખેંચે વગાડી ઢોલ. એટલે કરુણાસાગર બાપજી કહ્યું જાહેર જુગમાં કહત પુકારી કૈવલ લક્ષ ગ્રહો ન લાય. તમે કરુણાસાગરનો લક્ષ લેશો, કોઈક મહાપુરુષનો લક્ષ લે, જીવનમાં તમે અંધશ્રદ્ધામાં ના આવો. જીવનમાં એ અંધશ્રદ્ધામાં આવતા નહીં. કોઈ એમ કહે કે તમારા ઘરમાં આવું નડે છે, આવું નડે, કશું જ નડે નહીં. પછી આપણને એક નાળિયેર મૂકી આપે, દેવસ્થાન નક્કી કરી આપે, દુનિયાનું કશું નડે નહીં. આપણે આપણું કર્મ નડે, બાકી ખોટો ગ્રહોને ખોટા દેવોય ના નડે. બચારા આપણે શું દેવોનું બગાડ્યું, આપણને દેવું નડે. પણ આ લોકોએ આપણને ભેળાયા.
એમના રોટલા બંધ થઈ જાય ને. એટલે તમારે ઊંડાણ સાહસી વાંચજો, મનુસ્મૃતિ ગ્રંથ વાંચજો, અનુભવ કરજો કેવું કેવું બોલે છે શાસ્ત્રો. પણ આપણે બધા પુરાણ એટલે કરુણા સાગર બાપજી કહે તો પારંગત છીન મેં પાવો. જો લક્ષ સાચો લેશો તો પારંગત છીન મેં પાવો. બહુ સંકટ ન આવો અને ફરી આ બહુ સંકટમાં તમે આવશો નહીં. મહાત્મ જ્ઞાન ગાદય ગોચર પરખે નહીં જાતિ મતિ ભૂચર. ભૂચર મત કહો લ્યો કહીએ કૈવલ વેતા કહો હમ લઈએ. મહાત્મ જ્ઞાન અગાધ અગોચર પરખે નહીં જાતિ મતિ ભૂચર. કરુણા સાગર બાપજી કહે મારું જ્ઞાન સામાન્ય નથી, મારું જ્ઞાન મહાન છે, અગાધ છે, અગોચર, જ્યાં કોઈની ગમગતિ પહોંચી નથી, લખાયું નથી, એવું જ્ઞાન મારું છે. મહાત્મ જ્ઞાન અગાધ અગોચર પરખે નહીં જાતિ મતિ ભૂચર. ભૂચર ગતિના મારા જીવો છે, ભૂચર ગતિના એ મારા જ્ઞાનને સમજી શકે તેમ નથી. ભૂચર મત કહો લ્યો કહીએ કૈવલ વેતા કહો હમ લઈએ. ભૂચર ગતિનું જ્ઞાન બહુ છે, આપણે ખોટા રાસ્તે ચડાઈ છે ને એ બધું ભૂચર ગતિનું જ્ઞાન. અને આપણે એની પાછળ દોડ્યા જ કહીએ. જોજો પાખંડ હોય તો કેટલી બધી ગીર્દી થાય. તમે જુઓ તો અનુભવ કરો તો ખબર પડે. અત્યારે જગમાં એટલું બધું પાખંડ ચાલે, એટલું બધું પાખંડ પોંગડ્યું છે કે વાત કરો માં. એટલે વધારે સમય નહીં લેવો, સમય બધો ઘણો આગળ નીકળી ગયો છે. આપણો સમય તમને ખબર છે 1.5 કલાકનો અમારો વિષય. પણ જગા દાદાના મહેનત, જગા દાદાની પુરુષાર્થ અને દિનારો પુરુષાર્થ, બધા જ પરિવારના આખું ઘર બચાવવું, એક જ બસ મહેનત કરો અને પુરુષાર્થની આ ફળ છે. ભગવાન આપણને આપે છે પણ એ મહેનત તો માંગે છે. હિંમતે મરદાએ ખુદા. નમાલા માણસને રાહ કદી મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય કદી નડતો નથી. મોત શું મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ. પણ જેટલા ઊંચે જવું હોય એટલા માનવી ઉન્નત વિચારો જોઈએ. તમારા વિચારો તેજસ્વી તો તમે ધારો કરો. જો નમાલા થઈને બેસી રહ્યા તો તમે કશું કરવાના નથી. દેવો પર બહુ વિશ્વાસ નહીં રાખવાનો. એ બિચારા આપે જ છે પણ એમને મફતનું થોડું આલવાના, એ મફતનું થોડું આપવાના. એટલે દુકાનમાં જઈએ તો આપણને બિસ્કિટનું પાકીટે મફત નહીં આપે. તો આ ભગવાનને દેવો શું આપણને મફત દેવાના એમ મેં. એટલે કરુણા સાગર બાપજીને કહ્યું બિનુ આદર કાવજી કોઈ ના સરે કાયલ શું રાય દીજે. આદર કર્યા સિવાય તને દુનિયામાં કશું મળવાનું નથી. તારે આદર કરવો પડશે અને આદર કર્યા પછી તારે ફળની આશા નહીં રાખવાની. કર્મયોગી ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું તું કર્મ કર, ફળની આશા ના રાખીશ. જો કર્મ કરીને ફળની આશા નહીં રાખીશ તો કર્મયોગી થઈશ. એ તો મળવાનું જ છે. આપણે એક કંપનીમાં નોકરી કરીએ 1 મહિના સુધી, 1 મહિના નોકરી કરીએ પછી રોજ પગાર માગવાનો ના હોય. એ તો મહિનો તો થાય તે પછી એ તમારા ખાતામાં પડી જ જવાનો છે. પછી રોજ માગ કરીએ, રોજ માગ પેલો કંટાળે પછી કે જાવ બીજે નોકરી ખોલી લેજે. આપણને હોય તો કાઢી મેળવે. એટલે દેવો પાસે, ભગવાન પાસે, મંદિર પાસે કશું માગવાની જરૂર નથી. દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણને વ્યાજ સાથે એ ગણી ગણીને આપે છે ને ગણી ગણીને લે છે. એટલે વધારે સમય નહીં લેવો. આજે જગાદાદાનો બધા જ પરિવારની હાર્દિક ભાવના અને જગાદાનું આગળ મેં સ્વભાવ કહ્યું જ્યારે આવું ત્યારે એ હસતા જ હોય. જ્યારે મારી જોડે હજુ મેં એમનું મોડું કોઈ ત્યાં ઉતરેલું નથી થયું કોઈ દિવસ થઈ. અને જગા દાદાના જે પરિવાર છો ને એ બધા જ સંસ્કાર જગા દાદાના ઉતર્યા છે. એ મેં અનુભવ કરી લીધો. બધા જ જગા દાદાના સંસ્કાર ઉતરેલા છે એક જગા દાદા. અને જગા દાદા વચ્ચે તો જાય તૈયારી જ હતી પણ હવે મને નહીં લાગતું જગો દાદો જાય. હવે તો રહેવાનો જ આવે. મને કહેતા હતા વચ્ચે ગાડી લાવું ને પછી જોઈને એકવાર ગાડી બેહું છે પછી જવું. મેં જો ગાડી લાવો ને તો પછી બીજે જ દાડ જવાનું થશે. અને જો ગાડી નહીં લાવો તો 10 તો આવું ગાડી નહીં લાવી. આવું 10 વર્ષ એવું જ છે. હવે ગાડી નહીં જોતી, 10 વર્ષ એવું છે. એટલે હસમુખાને હેતાવડા કડવાના કાળે મેણ એને કોટોયના વાંચો ભલે પાકી હોય છે. હસમુખાને હેતાવડા જગાદાદાનો સ્વભાવ જ્યારે જોવું થાય મને દેખાય ને એટલે ડાકલી મકડી થાય એવા હશે. હું મારી જોડે બેહાડું. કોઈ એમ કે જગાદાદાનો ફોટો હમણાં પડી એને બેહવાનો શોખ છે મારી જોડે. પેલો નોનો દિનાવ આવ્યો તો હમણાં તો એના બચાને સમજે નહીં તો પહેલાં આવું એટલે મારા પાટ ઉપર ચડી જાય હોય. કોઈ છોકરું મારા પાટ પર ના ચડે.
પણ એવો પાઠ પછી ચોરી એક ગત જન્મના સંસ્કાર છે, બાકી ના બેહાય બાપા, તમે અનુભવ કરતો કરો, પણ ગત જન્મના ક્યાંક સંસ્કાર પડેલા હોય તે સંસ્કાર ઉપસી આવે છે. એટલે જગા દાદાની પરિવારની બધાની હાર્દિક ભાવના, નવા મકાનના વાસ્તુ નિમિત્તે તમને મને પણ અહીંયા આમંત્રિત કર્યા. ભગવાનને પ્રાર્થના કરીએ એમના દાંપત્ય જીવનમાં, એમના પરિવારમાં એ પ્રગતિ કરે, દિવસે દિવસે પ્રગતિના પંથે જાય અને ધારેલ ઉચ્ચ મંજિલે પોકે એવી દિવ્ય પરમ કૃપાળુ કરુણાસાગર બાપજીને અંતઃકરણ મારા તરફથી, તમારા તરફથી, બધા તરફથી પ્રાર્થના કરીએ કે એમનું જીવન દિવસે દિવસે પ્રગતિના પંથે જાય અને હજુ જગા દાદા 10 વર્ષ જીવે તો હજી બધા પાણી જાય, બધા જોઈને જાય ને પેલો બાપુને હવે પાણી દો પછી જજો, પછી વાંધો નહીં ને. હા બસ એમ શોખ તો તમારા ઘડિયાળનો તો જગા દાદા તો શોખ તો રાખે જ. અમે ફરવા ગયેલા, ભોળો માણસ કેટલો બતાવું, અમે ફરવા ગયેલા માઉન્ટ આબુ પર, તેમને પૈસા છૂટા જોતા હતા, 500ની નોટ કાઢી પણ કે બાપુ છૂટા આલો. તે મેં પાકીટમાં કાઢતા હતા ને પાકીટ ખોલ્યું તે હેમા માલીનો ફોટો જોયો. મેં પાકીટ ખોલ્યું, મેં પાકીટમાં પૈસા, હેમા માલીનો ફોટો જોયો. મેં જગા દાદા તમે કોઈ દેવનો ફોટો રાખતા નહીં કશું ને, હેમા માલીનો ફોટો મેં વાંચ્યું, નામ લખેલું હેમા માલીને. મેં તમારાથી ના રખાય તો કે હું પાકીટ લાવ્યો તો ને તે હેમા માલીનો એ નહીં તું ફોટો લઈને ફરું છું, એવો ધકો દાદો ભોળો. એટલે હસમુખાને હેતાવડા આકડવાના કાળે વેણે ને કોટોય ના વાગ્યો. અને ઘરમાં જો પ્રગતિ થતી હોય ને તો એ કોઈક વડીલના સુકૃત આગળ આવતા હોય છે. આ તમારે અનુભવ કરવાનો. આપણી મહેનતથી, આપણી પુરુષાર્થથી કશું થતું નથી. એ એમની તપ છે, એમની તપશ્ચર્યા છે અને એના આધારે આજે આખો પરિવાર લહેર કરે છે. આખા ઘર જો આનંદ કરતું હોય, ઘરમાં એક વ્યક્તિ અન્નપૂર્ણા જેવી હોય છે અને એ અન્નપૂર્ણા જેવી વ્યક્તિના લીધે આખું ઘર આનંદ કરતું હોય, બીજાને કેટલાયને આનંદ કરાવતા હોય. એટલે અમે આજે છે ને ત્યાં દિનાએ દાળ ભાત લાડુ શાક બધું મોકલી આપ્યું. હું વિચાર કરું કે આટલું બધું યાર આ મોકલ્યું કોણ ખાશે, પણ ભાવ એવો તો બધું ખૂટ્યું. શાકે પછી થોડુંક શાક વધ્યું, દાળે ખૂટી, જેમ તેમ કહીને બસ કહેવાનું આશે. માણસ કેટલું બધું, તો 40 માણસ જમ્યું છે મારી પાસે. હું ત્યાં દિનાએ તો મોકલ્યું, મેં તો થોડુંક જ કહ્યું એટલે મારા છોકરા ઉપાસનામાં બેસે, મોકલજો તમને આનંદ થાય. તો દિનાએ તો બધા મોકલી દીધું, પણ 40 માણસે જમીન ગયું છે. 40 માણસ. આ હૃદયનો ભાવ છે. મારા ભક્તોના કેવા છે ભાવ, વાલો એ તો જાણે છે. બધી જ આપણી અંતરની તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી અપની છુપાઈ ક્યાં છુપે ઉનકે હાથ મેં દોઈ. એટલે હું ભગવાન કરુણાસાગર બાપજીને પ્રાર્થના કરું એમના જીવનમાં પ્રગતિના પંથે જ જાય ને નાના બધા આનંદ કરે એવી મારા તરફથી, આપણા બધા જ તરફથી અંતઃકરણ પ્રાર્થના. એ ઉચ્ચ મંજિલે પોકે સતકેવલ સાહેબ. જે બોલો આ જે બોલ્યો જય